નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. અને મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે જીરુના પાકમાં 50 થી 70 દિવસના સમયગાળે આપણે કેવી માવજત કરીએ જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ, જીરુમાં કોઈ રોગ ન આવી જાય, આપણું જીરું છે એ વ્યવસ્થિત રીતના ખૂબ સારું પાકી જાય અને વજન સારો મળી રહે, એવા હેતુથી આજનો આ કાર્યક્રમ આપના વચ્ચે રજૂ કરવાનો છે. તો આપ સર્વે મિત્રોને એક વિનંતી છે કે આપ આ વિડીયોને પૂરો નિહાળો, જેથી કરી અને તમને પણ આ માહિતીનો ખ્યાલ રહે અને તમે પણ તમારા ખેતરની અંદર યોગ્ય માવજત કરી શકો. દોસ્તો, ખાસ કરીને જીરુની આ અવસ્થા એટલે 50 દિવસે સામાન્ય રીતે જીરું છે એ અડધા અવસ્થાએ પહોંચ્યું કહેવાય, કારણ કે 110-20 દિવસના સમયગાળે મેક્સિમમ જીરું પાકી જતું હોય. આપણું આ જીરું છે એ 50 દિવસે એટલે કે ફૂલ અવસ્થાએ જીરું ઉપર ઝીણા 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 ગુલાબી કલરના ફૂલ શરૂ થશે, એટલે જે વરિયાળી જેવી દાંડલીઓ આવશે, પછી ફૂલ શરૂ થશે. એટલે જીરું છે આપણા માટે ખૂબ અગત્યનું છે. જે વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે મિત્રો, એ ખાસ થોડી કાળજી રાખવાની જરૂરિયાત છે. ત્યાં યોગ્ય ફૂગનાશક દવાનો જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારું એવું જીરું છે એનું આપણે પરિસ્થિતિ જાળવી શકીએ. આગળ આપણે એની ચર્ચા કરશું. પણ ફૂલ અવસ્થાએ કેવી કાળજી રાખવી જોઈએ? તો મિત્રો, ફૂલ અવસ્થાએ જીરું આપણા માટે ખૂબ અગત્યનું છે. તો જીરુના પાકમાં ફૂલ અવસ્થા હોય ત્યારે આપણે છે એક તો ખાતરનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે. કોઈ ખાતર પાણી સાથે કે જમીનમાં આપવાના નથી. યાદ રાખજો, ખાતર ઉપરથી છંટકાવમાં જીરુના પાકની અંદર આપવાના છે. જીરુના પાકની અંદર વાત કરીએ તો આપણે 0, 52, 36 બધા જ પાકની અંદર જનરલી આપણે આ ખાતરની ભલામણ કરતા હોય. 100 ગ્રામ એક પંપની અંદર આપણે નાખવાનું હોય. સતત તમને એવું લાગે કે મારું જીરું થોડુંક હળવું છે અથવા હલકું છે, તો તમે 70 ગ્રામ સુધી નાખી શકો. આની સાથે તમારે બોરોન, બીજા બધામાં આપણે 20 ગ્રામ કર્યું, તો આની અંદર 10 થી 15 ગ્રામ બોરોન છે એ આપણે જીરુની અંદર આપવાનું છે. 16 લીટર પાણીમાં, જે 15 લીટર 16 લીટર આપણો જે પંપ આવે છે આની સાથે. બીજી ખાસ અગત્યની એક વાત એવી છે કે જીરુનો પાક અને આપણે જે થોર હોય ને એ બંને સેમ આવે. જીરુની અંદર થોરિયા જેવા પાંદડા હોય, એટલે જીરુના પાક ઉપર કોઈ વ્યવસ્થિત પાણી ટકતું નથી. એટલા માટે થઈ અને જીરુના પાકમાં જ્યારે કોઈ પણ દવાનો આપણે છંટકાવ કરીએ ત્યારે સિલિકોન બેઝ, કેવું સિલિકોન એક પોષક તત્વ પણ છે, અને સિલિકોન બેઝ આપણે છે જે સ્ટીકર આવે છે એનો તમારે 5 મિલી એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાથી આ બધા ખૂબ સારા એવા અંદર સ્પ્રેડ થાય છે, ખૂબ સારું લાગી જાય છે અને ખૂબ સારા પરિણામ મળે છે. દોસ્તો, સિલિકોન બેઝ સ્ટીકર છે એ ખાસ કરીને સ્ટાન્ડર્ડતા સારી કંપનીનું ખરીદવું, નહીતર છે એ તમને ઘણું બધું માઠું આની અંદર મોંઘું પડતું હોય અને પરિણામ સારું ન મળે. તમને એવું થાય કે મારે સ્ટીકર કરતા અન્ય કોઈ વસ્તુ મળી જાય તો વાપરવી છે, તો લીંબોળીનું તેલ. લીંબોળીનું તેલ બજારની અંદર જે હાઈ પાવર લીંબોળીનું તેલ આવે છે, આપણે આગળ અવારનવાર વિડીયોની અંદર વાત કરી કે જે ખૂબ કડવું, આ તેલની, એવા તેલની હું વાત કરું છું કે આ તેલ છે પેનિટેટર તરીકે કામ કરે. એટલે પાંદડું હોય ને એની અંદર આમ ઉતારવાનું પણ કામ કરે છે, પાંદડા ઉપર આમ ફેલાવાનું પણ કામ કરે છે, અને જીવાતને ભગાડવાનું. આ એક ઘાયે 3 કટકા, આપણે કહીએ ને એક ઘાયે 3 કટકા, એમ એક ઘાયે 3 કામ થાય. પેનિટેટર તરીકેનું કામ થાય, સ્પ્રેડર તરીકેનું કામ થાય, અને જીવાતને ભગાડવાનું કામ થાય. એવા લીંબોળીના તેલ વિશે અહીંયા આપેલા નંબર ઉપર ખાલી એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો. ફોન ન લાગે, ફોન વ્યસ્ત આવતો હોય, ફોન ન લાગે તો એની ઉપર તમે વોટ્સએપ કરી શકો કે મારે લીંબોળીના તેલની માહિતી જોઈએ છે. અને એકવાર તમારા જીરુની અંદર અડધા વીઘાનો અખતરો કરો તો તમને ખ્યાલ આવશે આ ખરેખર પેનિટેટર તરીકેનું કામ કરે છે કે નહીં. અમથા આપણે ઘણા બધા રૂપિયા ઘણી બધી દવામાં આપણે નાખ્યા હોય, તો આની પણ આપણે એકવાર ટ્રાય કરી લેવી જોઈએ, જેથી કરીને આપણને ફાયદો થાય. હું ગેરંટી આપું છું, ખાતરી આપું છું, જેને ટ્રાય કરી છે એના માટે આ પરિણામે ખૂબ સારા મળ્યા છે. તો તમને ત્યારે જ આ માધ્યમથી અમે કહી શકતા હોય કે આનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ફૂલ અવસ્થાએ ખૂબ કાળજી રાખવાની છે. બીજું, ખેડૂતોના મગજની અંદર એક એવો મુદ્દો બેસી ગયો છે કે કોઈ પણ પાકની અંદર ફૂલ આવે એટલે પિયતની ધબધબાટી છોડી દેવી જોઈએ, પણ છાણાની અંદર આ ન કરી શકાય. એમ જીરુના પાકને પણ પિયત છે એ ખાસ તમે ન આપો તો બેસ્ટ રહેશે, આવું વૈજ્ઞાનિકોનું માનવું છે. કારણ કે વધારે પડતું કાળી જમીન હોય, વધારે પડતી
પિયત પાણી ભરાતું હોય તો આવી પરિસ્થિતિની અંદર જીરુના પાકમાં આ અવસ્થાએ રોગ વધવાની શક્યતા વધી જાય એટલા માટે થઈ અને જીરુના પાકને આ અવસ્થાએ કોઈ પિયત આપી શકાય નહીં. હલકો ભેજ હોય તો પણ થઈ જાય. મેં અગાઉ તમને કીધું કે આપણે જે વાયડુમાં થોર થતા એ થોરને કોઈ પિયત આપવા નહોતા જતા તો પણ ખૂબ સારા થોર થતા હતા. તો આ જીરું એક પ્રકારનો થોરિયો પાક છે, કારણ કે રાજસ્થાનના રણની અંદર આનું વાવેતર સૌથી વધારે થાય. ત્યાં એટલી બધી પિયત વ્યવસ્થા નથી. તો આપણા વિસ્તારમાં તમારે ભલે ગમે એટલું પિયત ખૂબ સારા એવા કુવા ઉપરથી સલકાતા જાતા હોય પણ જીરુના પાકને પિયત આપવાનું બહુ ઓછું રાખવું. હલકું પિયત આપી શકાય. હવે હલકા પિયતની કોઈ માપણી થતી નથી, એટલે જમીન હાવ હલકી હોય તો પિયત આપવું 50-60 દિવસે, નહીતર પછી પિયત આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઘણા બધા દલીલો કરતા હોય. ઈ તમે જે દલીલ કરો છો એ તમારા અનુભવના આધારે કરો. અન્ય લોકોને, તમારી આસપાસના વિસ્તારમાં જે લોકો સારા ખેડૂત મિત્રો છે ને એને પિયત આપ્યું માર ખાધો છે એવા લોકોને પૂછો તો તમને ખ્યાલ આવશે. અધરવાઇઝ આપણે જીરુની અંદર મારો અનુભવ છે ત્યાં સુધી જીરુના પાકની અંદર 50 દિવસ પછી જો પિયત આપવામાં ન આવે તો પણ રોગ વગરનું ખૂબ સારું જીરું પાકી જાય. છતાં જરૂરિયાત મુજબ જ્યારે દાણા ભરાતા હોય ત્યારે હલકું એવું આછું એવું પિયત આપી શકાય. એટલે પિયત વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપજો. જો પિયત વધી જાય તો છોડવાથી આડા પડવાની શક્યતા વધી જાય. છોડવા આડા પડે એટલે રોગ વધવાની શક્યતા વધી જાય. ઉપરથી આપણે નીચેથી પિયત હોય ને ઉપરથી ઝાકળ આવે એટલે જીરુના પાકમાં આપણે જેને કાળી ચરમી ચરમાનો રોગ છે એ સૌથી વધારે વધી જાય ને એની પછી આપણે નિયંત્રણ કરવા માટે અતિ આધુનિક ટેકનિકલોને ખૂબ ખર્ચો કરવો પડે. તો એના કરતા પહેલેથી સાવધાન રહ્યો તો તમારા માટે બેસ્ટ છે. એટલે પિયત વ્યવસ્થા ઉપર ખાસ કાળજી આપજો. બીજું રોગ વ્યવસ્થાપન. રોગની અંદર દોસ્તો જોઈએ તો સૌથી વધારે રોગ આવતો હોય સુકારો. આ સુકારો એક ભાઈની કોમેન્ટ હતી કેટલા સમય સુધી આવી શકે. મિત્રો, સુકારાનો રોગ આ જીરુના પાકમાં કોઈ પણ સમયે આવી શકે. એવું નથી કે ભાઈ કેટલા સમય સુધી આવી શકે, કેટલા સમય પછી આ નહીં આવે. સુકારાનો રોગ એમને જાણવા માટે કીધું એટલે ખૂબ સારું. આવી કોમેન્ટ તમારે પણ તમને મગજની અંદર બેસે તો યાદ કરજો, લખજો અને ખાસ અમને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આવું નહીં, આવું હોય. હું પણ તમારી ગાઈડલાઈન સ્વીકારી. એવું નથી કે તમારી ગાઈડલાઈન બહાર હું હાલતો હોય. ખેડૂતોના સજેશન મને આવકાર્ય છે. તમે તમારા વ્યવસ્થિત સજેશનો હોય તો લખજો. બીજું દોસ્તો, આપણે આગલા વર્ષે, એની આગળના વર્ષે 2-3 વર્ષથી કન્ટિન્યુ આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બધી જ સિઝનની અંદર આપણે માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો દોસ્તો, એનો એક સર્વે કરવાનો હોવાથી સર્વેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે. તો ત્યાં જઈ અને તમે તમારા પ્રતિભાવ અમને 100% આપશો એવી હું અપેક્ષા રાખું છું. કારણ કે તમારા કેવા પ્રતિભાવ છે એની ઉપર આગળના સમયની અંદર કઈ વ્યૂ રચના ઉપર હાલવું, તમારા કોઈ સજેશન હોય તો એ ગૂગલ ફોર્મની જે લિંક છે એ લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી અમને તમારો પ્રતિભાવ હું અપેક્ષા રાખું છું કે આપશો જ. એટલે ખાસ ધ્યાને રાખજો. બીજું, સુકારાની આપણે ચર્ચા કરતા હતા. સુકારો કોઈ પણ સ્ટેજે આવી શકે. એટલે પિયત જેટલું વધે એટલું સુકારો આવવાની શક્યતા વધારે રહે. એટલે દોસ્તો, પિયત ઓછું થાય એ તમારા માટે ખાસ અગત્યનું છે. બીજું, પિયત આપતી વખતે જો કદાચ આપણે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ ન નાખ્યા હોય તો નાખી દેવા. બીજું, સુકારાની દવાઓ બહુ એટલી બધી પાયા કરવાનું નથી. અન્ય ઘણી બધી દવાઓ આવે છે જેનાથી સુકારો કંટ્રોલ કરી શકાય. ખાસ કરીને એઝોસ્ટ્રોબિન ગ્રુપની જે દવા આવે છે, એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ આવશે, એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ કરીને આવે, એ સૌથી બેસ્ટ દવા આવે છે. આનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. ચરમીનો રોગ છે આ સમય આવે 50 દિવસનું જ્યારે જીરું થાય, 50 થી 70 દિવસનું, ત્યારે ચરમી મોટા ભાગે હવા દ્વારા ફેલાતી હોય છે. એટલે આવા પરિસ્થિતિની અંદર જીરુની આસપાસ જો આડો કોઈ પાક વાવેલો હોય તો ઘણો બધો ફાયદો રહેતો હોય છે. એક ખેડૂત મિત્રોનો રાજસ્થાનનો અનુભવ લીધો હતો કે અમે જ્યારે આવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે ખેતરની આસપાસ ધુમાડા કરતા હોઈએ છીએ. એટલે ગરમ વાતાવરણ રહે, પણ એના માટે એટલા માટે છે કે એની રેતી છે એ ઠરે અને ખૂબ ઠંડુ થાય એટલે છોડવા છે એને હિલિંગ ઇન્જરી થતી હોય. એટલે આવી પરિસ્થિતિની અંદર ઘણા આવા એડવાઇસ લઈ લેતા હોય છે. પણ એનો બીજો અનુભવ એવો હતો કે આસપાસના મતલબ જે બોર્ડર ઉપર છે એમાં સલ્ફરનો ખાસ કરીને ડોઝ રાખે તો પણ છે આવા પ્રકારના રોગો છે એને નિયંત્રણની અંદર રાખી શકાય. એટલે તમે પણ કરી શકો કે 80% સલ્ફર આવે છે અથવા તો 55.13% સલ્ફર આવે છે, એનાથી આપણે આને નિયંત્રણમાં રાખી શકીએ. દવાની આગળ આપણે ચર્ચા કરીએ.
ભૂકીચારાનો રોગ 50 થી 70 દિવસનો પાક થાય ને ત્યારે ભૂકીચારો એટલે ફૂલ અવસ્થા આવી ગયા પછી સફેદ ધોળિયો શરૂ થઈ જાય. આ ધોળિયાના કારણે દાણા છે એ સંકોચાઈ જાય, દાણા વ્યવસ્થિત ભરાતા નથી અને ધોળિયો ઉપરથી દાણાથી લઈ અને આખા છોડ ઉપર છે આપણે એને ભૂકીચારો તરીકે કહીએ કે સફેદ પાવડરી મિલ્ડ્યુ અંગ્રેજી ભાષાની અંદર કહી શકાય. તો ભૂકીચારાનો રોગ પણ આની અંદર ખૂબ સારો જ્યારે ઝાકળનું પ્રમાણ વધારે રહેતું હોય તો આવી પરિસ્થિતિની અંદર ભૂકીચારો છે એ વધારે આવી જતો હોય તો આની પણ કાળજી આપણે અત્યારે યોગ્ય ફૂગનાશક દવાઓનું છે ખાસ કરીને 10 દિવસના અંતરે છે તમે છંટકાવ કરતો રહેવો જોઈએ. પછી જાંબુડિયો, આ એક રેડ કલરેશન તરીકે આપણે એને ઓળખીએ. જાંબુડિયો વૈજ્ઞાનિકો એવું કહે છે કે જે રાજસ્થાનની અંદર રિસર્ચો કરે કે આ એક ફિઝિયોલોજીકલ ડિસઓર્ડર છે, પણ ઘણીવાર આપણે પોષક તત્વોની ખામીના કારણે અથવા તો છોડ છે પૂરતા પોષક તત્વો ન લઈ શકે અથવા ગરમીનું પ્રમાણ વધતું હોય, ઠંડીનું પ્રમાણ વધતું હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર જાંબુડિયા થવાનું પ્રમાણ વધી જતું હોય. એટલે જાંબુડિયાની એને એવું કીધું કોઈ પણ પ્રકારની દવા નથી, પણ આપણે જ્યારે અહીંયા ચરમી, ભૂકીચારો, સુકારા માટે જે દવાઓ વાપરતા હોય તો એ ખાસ કરીને આપણા માટે ખૂબ અગત્યની હોય. એટલે કઈ કઈ દવાઓ વાપરવી તો એની વાત કરીએ તો મેટાલેક્ઝિલ, મેન્કોઝેબ આપણે વનવે ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ, તો આ દવાનો તમે ખાસ કરીને ઉપયોગ કરી શકો. બીજી ઘણી બધી દવાઓ અત્યારે માર્કેટની અંદર આવે છે, એનો પણ તમે અત્યારે ઉપયોગ કરી શકો છો. પ્રોપિકોનાઝોલ કરીને આવે છે, એનો પણ તમે 20-25 ml નો સ્પ્રે કરી શકો છો. આ પણ ખૂબ સારા પરિણામ આપે છે. એ સિવાયની વાત કરીએ તો અત્યારે બજારની અંદર પિકોક્ઝિસ્ટ્રોબિન અને ટ્રાઇસાઇક્લાઝોલ કરીને આવે છે, એ પણ તમે ખૂબ સારું એવું ટેકનિકલ અત્યારે બજારની અંદર આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે આવી ઘણી બધી દવાઓ છે બજારની અંદર મળતી છે, એનો તમે આપણે છે ખાસ કરીને છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામ મળે છે. ક્રેસોમિક્સ મિથાઇલ કરીને આવશે, ક્રેસોમિક્સ મિથાઇલ ખૂબ સારું પરિણામ આપતી દવા છે. આનો પણ તમે ડોઝ યોગ્ય માત્રાની અંદર જો વ્યવસ્થિત રીતના ડોઝ મારવામાં આવે તો આ ખૂબ સારું ફૂગનાશક બજારની અંદર અત્યારે આવે છે, એ પણ ખૂબ સારા પરિણામ આપે છે. જગુદાણ ખાતે જે અત્યારે અખતરા થઈ રહ્યા છે, અખતરાના પરિણામના આધારે કાળી ચરમી આવતી હોય, ચરમીના રોગમાં ક્રેસોમિક્સ મિથાઇલ નામની દવા છે ખૂબ સારું એક સ્ટાન્ડર્ડ અને સારું પરિણામ આપી શકે છે. જ્યારે મેં તમને આગળ કીધું પિકોક્ઝિસ્ટ્રોબિન અને ટ્રાઇસાઇક્લાઝોલ છે, ખાસ કરીને તમને ભૂકીચારા જેવો રોગ હોય, સુકારા જેવો રોગ હોય તો એમાં પણ ખૂબ સારા પરિણામ આપે છે. એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ છે, એ સુકારો અને ભૂકીચારો છે એની સામે પણ ખૂબ સારા પરિણામ આપે છે. આ સિવાયની વાત કરીએ તો અત્યારે બજારની અંદર હમણાં નવું ટેકનિકલ ખૂબ સારા પરિણામ આપે છે એવા ઘણા બધા ખેડૂત મિત્રો જેમાં સેન્સિટિવ કહેવાય, તરબૂચ ટેટીનો પાક છે, એ સિવાય જીરુનો પાક છે, તો એની અંદર કોપર સલ્ફેટ પેન્ટ્રાહાઇડ્રેટેડ આ જે આવે છે એ ખાસ કરીને 40 મિલી એક પંપની અંદર નાખીને સ્પ્રે કરવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ આપણા ખેડૂત મિત્રોને મળે છે. તો દોસ્તો હવે જીરુનો જે કાળિયો ચરમી હોય, કાળિયો હોય કે પછી કોઈ પણ રોગ હોય તો એને આપણે બાય બાય કરી શકીએ. ખાસ અગત્યની વાત મિત્રો, સુકારો આવે પછી છોડવા ત્યાં હુકાઈ જતા હોય અને પછી તમને એવું થાય કે આ 20% તો ખેતર હુકાઈ ગયું, હજી આ કેટલોક સુકારો આગળ વધશે. આ સુકારાના જે જીવાણુ, કીટાણુ તમે કહી શકો, એને ક્લેમાઇડોસ્પોર કહેવાય સાયન્સની ભાષામાં. ઈ 1 વર્ષ સુધી જીવે છે, 1 વર્ષથી લઈને 2 વર્ષ સુધી એકના એક ખેતરમાં ત્યાં જીવી શકે છે. અને ક્યાં જીવે તો જે છોડવો હુકાણો છે ને એની ઉપર જ બેઠા આમ જીવે છે. તો એ છોડવાના હુકારાના જેટલા છોડવા છે એ તમારા ખેતરમાંથી તમે વીણી લો તો તમને ઘણો ફાયદો થશે. આગળના વર્ષમાં તમારે જીરું વાવવું હોય તો એ તમને ફાયદો થશે. અને આજુબાજુમાં, કારણ કે ચેપ લાગેલી ટોપલામાં એક કેરી ચેપ લાગેલી હોય અને જો આપણે ટોપલાની અંદર એક કેરી પડી રહેવા દઈએ તો આજુબાજુની તમામ કેરીને ચેપ લાગવાનો છે. એટલે ક્લેમાઇડોસ્પોર આજુબાજુમાં હવાથી, પાણીથી ફેલાવાના છે. એટલે જેટલા જીરુના છોડવા છે એ હુકાઈ ગયા છે એને તમે વીણી લો અને એ જગ્યાએ કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબનું જે દ્રાવણ આવે એનું ડ્રેન્ચિંગ કરી દો. 50 મિલી એક પંપની અંદર નાખી અને જ્યાં હુકારો તો ત્યાં પહેલા ડ્રેન્ચિંગ કરીને પછી છોડવા વીણાવી લો તો એ જીરુ માટે ફાયદો છે. કારણ એક કેરી બગડે તો બીજાને બગાડવાની છે, એક છોડવું હુકાણું તો આજુબાજુમાં હુકારો આવવાનો છે. આવું સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ખેડૂતોનો અભિપ્રાય રહ્યો છે, એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. દોસ્તો આગળ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી લીધી છે. ખાસ અગત્યની વાત કે જે વિસ્તારની અંદર પશુપાલન ખૂબ સારું એવું થાય છે તો આ મિત્રોએ પશુપાલન માટે ખૂબ સારો, બેસ્ટ સારો એટલે કાળી જુવાર, આ રીતના કાળી જુવાર છે ખૂબ સારી થાય, ઓછા પાણીએ પાકે છે.
બરાબર, ખૂબ સારા પરિણામ આપે છે. તો આ જુવારનું વાવેતર તમારે અવશ્ય 1 વીઘે 5 કિલો બિયારણનું વાવેતર કરવાનું હોય તો હું એવું માનું છું કે કમસે કમ 2 ક્યારાનું વાવેતર કરીએ, જેથી કરીને આપણા 2 પશુ છે એની ઉપર સતત આપણે છે નિર્ભર રાખી શકીએ. એટલે 2 ક્યારા એટલે 1 કિલો 2 કિલો જેટલી એટલે જુવારનું જો વાવેતર કરશું એટલે 0.5 વીઘા જેવું, અડધા વીઘા જેવું તમારી અનુકૂળતા મુજબ તમે વાવેતર કરો ને તમારું પશુપાલન છે એને ખૂબ સારો લીલો સારો મળી રહે એના માટે થઈને અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.